હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર। મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11 માં જે વિભાગ ઈ આપેલો છે સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્રમાં તમારો જે વિભાગ ઈ છે તો એનું સોલ્યુશનમાં આપણે એમના પ્રકરણ નંબર 2 નું સોલ્યુશન મિત્રો આપણે આજે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને અંત સુધી જોજો મિત્રો, અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો। આ જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન છે એની કિંમત માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા છે, તો તમે મિત્રોએ કોલ કરીને મેળવી શકો છો। ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ મેળવી લેજો। આપણે પ્રકરણ નંબર 2 ના શરૂઆત કરીએ તો એમાં આપણો પહેલા નંબરનો પ્રશ્ન છે કે A to Z કંપનીનો વાર્ષિક નફો નીચે મુજબ છે। A to Z કંપનીનો શું વાર્ષિક નફો છે એ નીચે મુજબ છે, તો તે યોગ્ય આકૃતિ દર્શાવો। તેને શું યોગ્ય આકૃતિ દર્શાવો? તો કે વર્ષ છે આપણે આપેલા, પછી નફો કરોડમાં આપેલો છે, તો કે વર્ષ કેટલા છે 2019 થી 2020 થી 2021 થી 2022 23 24 આપેલા છે, બરોબર। અને આપણે નફો આપેલો છે 10 5 બાય -12 સોરી -2 4 8 6 આવી રીતે। તો હવે આપણે આમાં શું કરવાનું છે, આ જે આપણને આપેલું છે એમાં આપણે શું કરવાનું કે A to Z વાર્ષિક હિસાબ કંપની યોગ્ય આકૃતિ દર્શાવવાની છે, બરાબર। તો આકૃતિ મિત્રો આલેખમાં તમારે દર્શાવવાની રહેશે। તો એ આલેખ હું આ પીડીએફમાં એડ કરવાનો ભૂલી ગયો છું, પણ કંઈ વાંધો નહીં, તમારી ગ્રાઇડમાં આને આપેલો છે જવાબ, તમે જોઈ લેજો। ઓકે, આલેખ હું દોરેલો છે પણ પીડીએફમાં એડ કરવાનો ભૂલી ગયો, મારાથી ભૂલ થઈ ગઈ છે। તો એ આલેખ તમે જોઈ લેજો। કે સિમ્પલ જ છે, આટલો કંઈ અઘરો આલેખ છે નહીં, એકદમ નાના છોકરાઓ જેવો આલેખ છે, જે તમે પહેલા ધોરણમાં દોરતા હતા એવો સિમ્પલ આલેખ છે। બસ આ જે લખેલું છે ને એ એમાં લખી દેજો, પહેલા લખવાનું પછી આલેખ દોરવાનું। કે આપેલ માહિતી એક ચલ લક્ષણ વર્ષવાર નફો છે, તેથી યોગ્ય આકૃતિ ધારી સાદી સંભાવ્ય આકૃતિ છે। અહીં એક્સ અક્ષ પર એક્સ અક્ષ પર વર્ષ અને વાય અક્ષ પર 1 સેમી એટલે કે 1 કરોડ નફાનું પ્રમાણ દર્શાવી શું કહેવાય સ્તંભો દોરતા આકૃતિમાં દર્શાવેલું છે। ઓકે, આપેલ આકૃતિ દોરેલી છે, પણ હું એડ કરવાનું ભૂલી ગયો પીડીએફમાં, એટલે મારાથી ભૂલ થઈ ગઈ। આપણે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ, કંઈ વાંધો નહીં। કે નીચે આપેલી કોષ્ટકની પૂર્તિ કરો। આમાં શું કરવાનું છે મિત્રો? કોષ્ટકની પૂર્તિ કરવાની છે। ઓકે, તો જોઈએ આપણે કોષ્ટકની પૂર્તિ કરીશું એટલે આપણને ખાલી કોષ્ટક આપેલું છે એને ભરવાનું। જે આપણને ખાલી ખાના આપેલા છે તો એ ખાલી ખાનાને આપણે શું કરવાનું મિત્રો? ભરી નાખવાના। ઓકે, તો ખાલી ખાના કયા કયા છે જોઈએ, તમને ગુણધર્મ આપેલો છે, એ ગુણધર્મ 2 ને કુલ આપેલો છે, પેટા ગુણ 1 પેટા ગુણ 2 પેટા ગુણ આવી રીતે આપેલા છે ખાનામાં, અને તમને અહીંયા 2 જ વર્ષ આપેલા છે, એક વર્ષ છે 2024 અને બીજો વર્ષ છે 2025। હવે આ લોજિકલી જે આપણને ખાના આપેલા છે, મેં અંડરલાઈન કરી છે ને, એ ખાના કોરા હતા મિત્રો, અને મેં ગણતરી કરીને ભર્યા છે। ઓકે, તો એ ગણતરી કેવી રીતે કરવાની? જેમ કે અહીંયા પેટા 2024ના ગુણધર્મ 1 ના પેટા ગુણનો વચ્ચેલો ખાનો જે છે એ કોરો હતો, તો આપણે એને ભરવો હોય તો જો પેટા ગુણ 1 અને પેટા ગુણ 1 પ્લસ પેટા ગુણ 2 બરાબર કુલ થાય, તો આપણે પેટા ગુણ 1 આપેલો છે ને કુલ આપેલો છે, તો આપણે 300 - 200 કરીશું તો ઓબ્વિયસલી મિત્રો આપણો જવાબ 100 આવશે। ઓકે, તે મુજબ અહીંયા છે કે જો તમે 200 - 100 કરશો તો તમારો જવાબ 100 આવશે। પછી કુલમાં જોઈએ, કુલમાં ત્રણેયનો સરવાળો કરીશું ને તો જવાબ આવી જશે। ઓકે, જેમ કે 200 + 100 300, 100 + 200 અને 300 + 200 એટલે 500। ઓકે, આવી રીતે કરીને તમે કરશો ને એટલે મિત્રો આનો જવાબ આવતો રહેશે। ઓકે, આ તો બહુ સહેલું છે। ત્રીજા નંબરનો જોઈએ, એમ કે જેટલા સહેલા દાખલા છે એને ગણવામાં આપણે ટાઈમ વેસ્ટ જ કેમ કરવો? મારું તો એવું કહેવું છે, વેસ્ટ કરવાનો જ નહીં ટાઈમ। ઓકે, પરીક્ષા આમે નજીક આવી રહી છે, તમે ટાઈમ વેસ્ટ કરવામાં રહી જશો તો આ તો યોગ્ય ન ગણાય, બરાબર। આપણે તમને ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, કોલ કરી દેજો। માત્ર 100 રૂપિયા પ્રાઇસ છે, આટલા સસ્તામાં તમને કોઈ નહીં આપે, અને કોઈ બનાવતું નથી પીડીએફ આપણા સિવાય। ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો। ઓકે, આપણે પરીક્ષાની તારીખ 17 તારીખ છે, તો એ ખાસ ધ્યાન રાખવું। ઓકે, ત્યારબાદ આપણો ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે 60 વજનના નીચેના અવલોકનોનો ઉપયોગ કરી એક વર્ગની ઉપલા સીમા 80 કિગ્રા હોય અને તેની વર્ગ સીમા 10 કેવી સતત આવૃત્તિ વિતરણ છે। સતત આવૃત્તિ વિતરણ, તો કે અહીંયા શું કરજો, આપણને જે આ કિંમતો આપેલી છે તો એ જે 60 યંત્રો હતા એનો વજન કિગ્રામાં આપેલા છે, જોઈ લો કિગ્રામાં આપેલા છે, નીચે આજે આપેલા છે, તો એ વજન અવલોકનનો
આપણે ઉપયોગ કરીને એક વર્ગની ઉપલી સીમા 80 કિગ્રા હોય અને તેની વર્ગ લંબાઈ કેટલી હોય 10 હોય. કેટલી હોય? તેની વર્ગ લંબાઈ 10 હોય. તો તેવા સતત આવૃત્તિ વિતરણની શું રચના કરવાની? અહીંયા અંડરલાઈન કરી દઉં મિત્રો, સતત આવૃત્તિ વિતરણ. તો આપેલ માહિતીના યંત્રના લઘુત્તમ સંખ્યા આપણે લખવાની. પહેલા લઘુત્તમ સંખ્યા કેટલી છે ભાઈ? તમારી તો 10 છે ભાઈ. ત્યારબાદ યંત્રોની મહત્તમ સંખ્યા કેટલી છે? 98 છે યંત્રોની મહત્તમ સંખ્યા, વર્ગ લંબાઈ 10. ત્યારબાદ છે તેમાં એક વર્ગની ઉપલી સીમા 80 કિગ્રા છે, તેમાં 10 ને સમાવતો વર્ગ 10 થી 20 અને મહત્તમ યંત્રો સંખ્યા સમાવતો વર્ગ 90 થી 100 મળશે. તેથી એક વર્ગની ઉપલી સીમા 80 હોય તેવો વર્ગ 80 થી 90 થાય તો તેમને સતત આવૃત્તિ વિતરણમાં આ મુજબ થશે. જો આપણે આજે આવૃત્તિ વિતરણ આપણે જો સિમ્પલી સતત આવૃત્તિ વિતરણ, જેમ કે આમાં 10 થી 20 વચ્ચે કેટલી સંખ્યા છે એ જોઈ લેવાનું, પછી 20 થી 30 વચ્ચે કેટલી સંખ્યા છે એ જોઈ લેવાનું. આવી રીતે કરી મિત્રો આવી રીતે આવૃત્તિ ચિહ્ન દોરવાના અને એના સામે જવાબ લખી દેવાનો. વર્ગો મિત્રો પ્રોપરલી લખજો, કેમ કે આમાં 10 જ વર્ગો આવે છે, 10 જ આવે છે ના 9 આવે છે, બરાબર 9 આવે છે. 10 થી 20, 20 થી 30, 40, 50 આવી રીતે કરીને આવે છે. અને વર્ગો કયા પહેલો આવશે કયો છેલ્લો આવશે, જો અહીંયા તમને એક હિન્ટ માટે આપેલું હતું કે એક વર્ગની ઉપલી સીમા 80 કિગ્રા છે, એવું તમને હિન્ટ માટે આપેલું હતું. અને વર્ગ લંબાઈ 10 હોય તો નાના છોકરાઓને આવડે હોય. ઓકે, તો આવી રીતે તમારે આવૃત્તિ ચિહ્નથી કેટલી સંખ્યા છે બધું ગણી લેવાનું. ત્યારબાદ સામે આવૃત્તિની સંખ્યા લખવાની અને એનો સરવાળો કરવાનો. તમારે શું કરવાનો? સરવાળો 9 + 8 + 8 + 8 + 6 + 8 + 6 + 4 + 3 કેટલા? 60 જવાબ આવે છે. ઓકે, ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન જોતા પહેલા ફટાફટ કોલ કરી દેજો મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે. ઓકે, તો કોલ કરીને મેળવી લેજો મિત્રો. 100 રૂપિયા પ્રાઇસ છે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ. ઓકે, આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ માત્ર ને માત્ર 100 રૂપિયા પ્રાઇસ. ફટાફટ કોલ કરીને મેળવી લો. કરિયાણાના 50 વેપારી દૈનિક વેચાણ રૂપિયા કેટલા છે? દૈનિક વેચાણમાં ખાલી જગ્યા છે વેચાણ, દૈનિક વેચાણ રૂપિયામાં નીચેની માહિતીનું નીચે પ્રમાણે છે. તો દૈનિક વેચાણ આપેલું છે 870 થી 920, 920 થી 970, 970 થી 1020 આટલા આવી છે. આવૃત્તિ તમને આપેલી, વેપારની સંખ્યા આપેલી છે. તો હવે જે આપેલું છે તો એના પરથી આપણે જે નીચેના તમને પ્રશ્નો આપેલા છે ને એ પ્રશ્નોના જવાબ મિત્રો આપણે લખવાના છે. તો જોઈએ 5મા વર્ગની મધ્ય કિંમત શોધો. 5મા વર્ગની મધ્ય કિંમત શોધો. કે 5મા વર્ગની મધ્ય કિંમત શું છે? કે 1070 + 1120 બરાબર 2190. 5મો વર્ગ જોઈ લેવાનો. અહીંયા 5મા વર્ગ જો તમે આવી રીતે ગણતરી ના બતાવો ને ભાઈ તો તમને જે આ એક દાખલાનો 1 માર્ક મળે છે તો એ 1 માર્ક તમને મળવા પાત્ર નથી, સમજી લેજો. જો આ ગણતરી તમે ના દર્શાવતો ડાયરેક્ટ જવાબ લખીને આવશો તો આ કંઈ કામનું રહેશે નહીં, શિક્ષકો માર્ક નહીં આપે. હું જ કહી દઉં છું, હું પણ હોઉં ને પેપર ચેક કરવા તો હું એ માર્ક ના આપું. તો તમે એટલું ધ્યાન રાખજો, ગણતરી દર્શાવવી જરૂરી છે. તમે તમારી રીતે પણ ગણતરી દર્શાવી શકો છો. 5મો વર્ગ 1070 થી 1020. ઓકે, આટલા મિત્રો એક કોમેડી વિદ્યાર્થીને પૂછ્યું કે આવી રીતે સંખ્યા હોય તો આ પ્રશ્ન સમજાવતો હતો હું સ્કૂલમાં, બરાબર છોકરાઓને તો સમજાવતો હતો. અને એક છોકરીને મેં ઊભો કર્યો, એટલે મીડિયમની ઠોટ જ છોકરી હતી, એને કંઈ આવડતું નહોતું એને, તો એને ઊભો કર્યો. તો 5મો વર્ગની મધ્ય કિંમત શોધવાનો છે. તો આમાં 5મો વર્ગ કયો છે બોલતો? તો 5મો વર્ગ બોલવાનું કીધું ને તો એને તો અડધો કલાક સુધી કંઈ બોલી જ નહીં. તો ચૂપચાપ મેં તો બેન તને પૂછું છું, બોલ તો ખરી 5મો વર્ગ કયો છે? આ દેખાય છે, આ શું લખ્યું છે જોજે. 5મા ખાનામાં શું લખ્યું? તો એ છોકરી શું વાંચે ખબર? 1070 - 1020. આખો ક્લાસ હસવા માંડી ગયો એના સાથે. 1070 - 1120. અરે બેન ધોરણ 11 કોમર્સમાં આવ્યા ક્યાંથી એ જ નહીં ખબર પડતી. ઓકે, માઇનસ વાંચે છે બોલો મધ્ય. ઓકે, તો 1070 + 1020 બરાબર 2190. તો 2190 / 2 એટલે 1095. ઓકે, ત્યારબાદ બીજા નંબરનું છે ત્રીજા વર્ગના સીમા બિંદુઓ મેળવો. શું ત્રીજા વર્ગના સીમા બિંદુ મેળવો? તો કે ત્રીજા વર્ગ 970 થી 1020 છે. 970 થી 1020. હા યસ.
અને માટે અધસીમા બિંદુ બરાબર 970 અને ઉધ્વસીમા બિંદુ બરાબર કેટલા 1020 થાય છે મિત્રો. ઓકે, ત્યારબાદ ત્રીજું, કરિયાણાનું દૈનિક વેચાણ 1070 થી ઓછું હોય તો તેવા વેપારીઓની ટકાવારી શોધો. તો અહીંયા આ સમજવા જેવો પ્રશ્ન મિત્રો અહીંયા કે કરિયાણાનું દૈનિક વેચાણ 1070 થી શું હોય ઓછું હોય તો આપણે એ જોવાનું કે લાસ્ટમાં 1070 ક્યાં આવે છે. જો ભાઈ તમને ઝૂમ કરીને બતાવી દો, અહીંયા લાસ્ટમાં 1070 અહીંયા આવે છે ભાઈ, જોઈ લો 1070 આવે છે, આ હીરો 1070. તો આ જે 1070 આવે છે, હા તો આ 1070 છે, તો આના ઓછી કીધી છે તો આપણે 4 + 4 + 4 + 5 કરીશું ને તો આ ઓછીની સંખ્યા મળશે. કેટલી સંખ્યા છે તો કે 17 છે. હવે 17 છે તો એની ટકાવારી શોધવાની, તો કુલમાંથી આપણે ભાગા ગુણાકાર કરીશું તો કે 17 ગુણ્યા આપણે 100 કરીએ અને ભાગ્યા જો કુલ સંખ્યા કરીશું તો આપણને ટકાવારી મળી જશે 1700 ભાગ્યા 50 એટલે 34% એનો જવાબ મિત્રો આવે છે. ઓકે, ઇટ્સ વેરી સિમ્પલ. ત્યારબાદનો સૌથી વધુ મહત્વનો સમજવા જેવો પ્રશ્ન કે કેટલા વેપારીઓનું દૈનિક વેચાણ 1070 કે તેથી વધુ છે. 1070 કે તેથી વધુ છે. ઓકે, તો કેટલા વેપારીઓ છે તો કે એમાં આવે છે 33 વેપારીઓ દૈનિક વેચાણ 1070 કે તેથી વધુ છે. 33 વેપારીઓનું દૈનિક વેચાણ 1070 કે તેથી વધુ છે. તો કેવી રીતે તો કે આપણે આ 1070 આજે જોયું હતું, આ 1070 જોયું હતું, એના પછીના જેમ કે એને જમણી બાજુના 5 + 5 + 3 + 7 + 4 + 5 એવી રીતે કરીને લખવાનું અને જવાબ આપણો 33 આવે છે. આપણો 5મા નંબરનો પ્રશ્ન જોઈએ અને મિત્રો કહી દઉં આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર ને માત્ર તમને 100 રૂપિયામાં મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે. બધા વિષયનો સમાવેશ મિત્રો એમાં કરવામાં આવ્યો છે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લો. માત્ર 100 રૂપિયા પ્રાઇસ છે. ઓકે, આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડ. ઓકે, 5મા નંબરનો નીચેની વિગત દર્શાવતું ખાલી કોષ્ટક તૈયાર કરો. વિદ્યાસગા અભ્યાસો માધ્યમ જાતિ અનુસાર કોષ્ટક. આવું પહેલા તૈયાર ટાઇટલ મારવું શું છે જરૂરી છે. ટાઇટલ નહીં મારું તો એ કામનું રહેશે નહીં. ઓકે, વિદ્યાસગા અભ્યાસો માધ્યમ જાતિ અનુસાર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતું કોષ્ટક ટાઇટલ મારવું જ પડે. તો કોષ્ટક આવી રીતે તમારે દોરી દેવાનું સિમ્પલી તમને આપેલું છે આ મુજબ. ઓકે, કોષ્ટક ભણાવવાની મારે કંઈ જરૂરત નથી. આ તો તમે છોકરાઓ છોકરીઓ અને કુલ વિદ્યાર્થીઓ લખ્યું છે તો તમે ઉપર ગુજરાતી અંગ્રેજી કુલ લખી શકો છો, નીચે છોકરા છોકરી પણ લખી શકો છો. ઓકે, ત્યારબાદ આ 5 પ્રકરણ મિત્રો પૂરો થાય છે. વિડીયો ગમે તો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે ધોરણ 12 માટે આ ચેનલ તમારા માટે બમ્પર ઓફર લાવી રહ્યું છે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ઓકે, કેમ કે 12માં ઠોઠ વિદ્યાર્થીને પણ આપણે ટોપર બનાવવાની ગેરંટી આપણી. ઓકે, ગેરંટી કહું છું, ગેરંટી.